આ એક ભાઈ છે, એ ભાઈ મને વિડીયો મોકલો છે. હવે એ ભાઈએ મારું નામ લીધું છે, એટલે તમે વિડીયો જોવો પેલા. આરડીભાઈ વસ્તપરા, અમારા અહીંયા છે ને, જો પાણીની લાઈનનું કામ હોય કે ગટરનું કામ હોય, અમારે અહીંયા આજુબાજુમાં કંઈ કોણ મૂકીને કામ કરે એવું ન હોય. અહીંયા સમજ્યા તમે? અહીંયા અમારે કામ થઈ જાય પછી પાણકા, મોટા મોટા પાણકા હોય એ નાખી દે અને એની ઉપર ડામર પાથરી દે એટલે એ થીંગડું થઈ જાય. અને એ થીંગડું થઈ ગયા પછી જે અહીંથી ટ્રક નીકળે અને જો ખૂટી જાય અને જો ખાડો પડી જાય તો અહીંયા આજુબાજુમાં કઈ કોન બોન ન ગોઠવવાના. અમારે કેવું હોય ખબર? અહીંયા આજુબાજુનું ઝાડવું હોય ને એની ડાળી તોડી લેવી અને જ્યાં સુધી અધિકારી ન આવે ત્યાં સુધી એ ખાડાની અંદર એ ડાળી નાખીને રાખવી. એટલે અધિકારી આવે ને તો એને ખબર પડે કે અહીંયા ખાડો છે, અથવા તો બીજા રોડ ઉપરથી નીકળતા વ્યક્તિઓ હોય ને એને ખબર પડે કે અહીંયા ખાડો છે એટલે અહીંથી દૂર ચાલવું. એ આવી અધિકારી તરત જ જાય, પણ આ થોડીક સિસ્ટમ અમારી અહીંની આ છે. આ વિડીયો મને એને મોકલો, પણ હું એ ભાઈને નથી ઓળખતો, ખબર નહીં એ મને ઓળખતા આવે કે નહીં. પણ એ કોને બનાવ્યો છે ને કોનો અવાજ છે એ નથી ખબર. પણ એ હકીકત જે વાત કરે છે ને એ સાચી વાત કે ભાઈ અહીંયા અમારે જો ખાડા પડે ને તો એમાં કોન બોન નથી મૂકવામાં આવતા, ઝાડવાની ડાળીઓ કાપીને મૂકવામાં આવે એટલે પબ્લિકને દેખાય કે અહીંયા કાંઈક છે એમ. અને હકીકત વસ્તુ એવી જ છે, કેમ કે એ વસ્તુ હકીકત ગવર્મેન્ટને કરવાની છે કે ભાઈ એનું હેલ્થ એન્ડ સેફટીમાં કઈ રીતનું ધ્યાન રાખવું, પબ્લિકને કઈ રીતે ખબર પડે કે અહીંયા ખાડો છે તો એના માટે શું પગલાં લેવા. બાકી બધા અધિકારીને ખબર છે અહીંયા ખાડો હોય છે, બધું એને ખબર છે, પણ કોઈ કાંઈ નહીં કરે, કેમ કે પૈસા જેટલા ખવાઈ ગયા હોય ને એટલે કાંઈ ન થાય. હા, આમાં પાછા અમુક એમ ક્યાંક વિરોધ કરે છે. વિરોધની વાત જ નથી ભાઈ. તમે ભારત દેશ મૂકીને બહાર જાઓ તો તમને ખબર પડે કે સત્તા પક્ષ ને વિરોધ પક્ષ ને કેટલા મજબૂત કઈ રીતના બને, કઈ રીતના પબ્લિકના કામ થાય. ખાલી સરકાર ને પબ્લિક ભેગી કરીને સભા ન કરવાની હોય, પબ્લિકના જે અટવાયેલા કામ હોય ને બધા પૂરા કરવાના હોય, એને સરકાર કહેવાય. બાકી આપણે આટલા વાર આ જ જોયું કે આની સભા છે ને આનું સ્વાગત કરવામાં આવશે ને આટલા માણસો સભામાં જોડાય, એટલે એ હાટું સરકાર બનાવી છે, સભા કરવા હાટું કે કામ કરવાનું છે. જ્યાં કામ કરવાનું હોય ત્યાં કામ મળે કરવા. કઈ સરકારનું કઈ સભા કરવા કામ છે તો મોરારી બાપુ ન બોલાય લે, સભા કરવી હોય તો એ કથા કરે જ છે આપણે હારી બહુ. એનું કામ એ છે મોરારી બાપુનું, તે સપ્તાહ કરશે. તમારે બધા નહીં કરીને ક્યાં જવું છે? તમારે કામ કરવાનું હોય. એટલે હેલ્થ એન્ડ સેફટી માટે લગભગ ત્યાં કોઈને ખબર જ નહીં હોય શું રૂલ્સ ફોલો કરવો નહીં, કેમ કે એવો કઈ રૂલ્સ જ નથી. ત્યાં જે દેશમાં વિરોધ પક્ષ નો હોય ને એ દેશનું ભવિષ્ય કોઈ દિવસ ઉજળું થાય જ નહીં. વિરોધ પક્ષ જયારે મજબૂત થાય ને ત્યારે જ બધી વસ્તુ થાય. એટલે વિરોધ પક્ષને મજબૂત કરવો એ પબ્લિકના હાથ ઉપર છે. એટલે જે લોકો વિરોધ પક્ષને ઉપર નથી આવવા દેતા, પણ જે લોકો સત્તા પક્ષમાં માને છે ને એ લોકોને એટલી ખબર પડી જોઈએ કે ભાઈ આજે નહીં તો કાલે આપણે ગમે તેથી હેરાન થવું, કેમ કે બધા હેરાન જ થવાના. જો વિરોધ પક્ષ કોઈ દી ઉપર ન આવે તો કાંઈ નહીં, પણ એ લોકોને થોડું સમજવાની જરૂર છે કે ભાઈ હકીકત વિરોધ પક્ષ એકવાર મજબૂત બનાવો તો બે ના કામ થાય. તમે જેનો વિરોધ કરો છો ને એનું કામ થાય, અને તમારો પક્ષ તમને જે ગમે છે ને એનું કામ થાય, બધા માણસોનું કામ થાય. પણ એવું કોઈને કરવું જ નથી. આ તો આ એક જ વખત બટન કહી દીધું કે આ દબાવવાનું, આખી જિંદગી વહી જાય ત્યાં સુધી બટન એનું જ દબા, આંગળીમાં જ નખ વયો જાય પણ નિશાન તો એના જ લાગે. એટલે પક્ષ ફેરવાય, હાવ નો ફેરવો કાંઈ નહીં, પણ થોડોક મજબૂત કરાય. એમાં બાકી હતું ને આપણે રાજકારણમાં એવા માણસો છે ને, ઓલો રાજુ કેવું નામ હતું ને કેવું એને આંદોલન કર્યું ને કેવું કર્યું. હવે પાછો એ નીકળી ગયો, નીકળીને પાછો શું કે છે મને કોઈ મળવા ન આવ્યું જેલમાં. એટલે ભાઈ મળીને તારે શું કામ હતું? તને જ ખબર પડતી કે આ કાંઈ હાલતું નથી, મળી નહીં કરવું. હું તો હાલતું હોત તો તને જેલમાં લઈ જવા દે. હવે એને બોલો 5 વર્ષની ઓલી સજા મળવાની છે ને એના હિસાબે રાજીનામું આપીને અત્યારે બધા એનું ખરાબ મળ્યો બોલો. નકર એનું કેવું નામ હતું. હજી પાછું એમ કે છે ખેડૂત સંમેલન અમે બોલાવશું ને ભેગા કરશું ને આ કરશું ને ઓલું કરશું. હવે રામ નું ભજન કર ભાઈ, બીજું કાંઈ રહેવા દેતું. એક તો આવડું મોટું તને પબ્લિકે નામ આપ્યું હતું અને તે ભલામણ આ કર્યું. એટલે હું તમને હાસું કહું, જ્યાં સુધી ભલે તમે કોઈ પણ પક્ષને માનતા હોવ, પણ તમે એકવાર વિરોધ પક્ષને મજબૂત કરો. તમારું કામ સમજો એક ફોનમાં થઈ જાય છે કે નહીં, એટલે તમારા માટે સારું છે. કેમ કે આ બહુ આગળ જાઓ ને ત્યારે બહુ નડવાનું છે. અત્યારે તમને બધાને બહુ મજા આવતી છે. બહુ વર્ષો પછી જો તમારે કઈક જરૂર પડી હોય ને ત્યારે તમને યાદ આવશે કે આની કરતા આપણે વિરોધ પક્ષ મજબૂત કર્યો હોત ને તો સારું હતું. બાકી વિરોધ પક્ષ જ્યાં સુધી મજબૂત નહીં થાય ને ત્યાં સુધી તમારા એકય અધિકારીઓ તમારું કામ નહીં કરે. કેમ કે બધાને ખબર જ છે હરીફાઈમાં કોઈ છે જ નહીં. તમે સાયકલની હરીફાઈ કરો ને એમાં 2 જણા હોય, એક જણો હોય ને તો હરીફાઈ જ ન થાય. કેમ કે ઓલાને ખબર જ છે ગમે એમ આખું હું જ જીતવાનો છું એકલો હોઉં એટલે. એટલે આ એવું છે, 2 પક્ષ છે પણ કોઈ એક પક્ષને માનતું જ નથી. બધા એક જ પક્ષમાં છે ને બીજો પક્ષ એ આવ તળિયે પડ્યો છે. જ્યાં સુધી એ પક્ષ ઉભો નહીં થાય ને ત્યાં સુધી કોઈ ગવર્મેન્ટના કામ હરકા નથી થવાના. એટલે તમારા હાથમાં છે બધાને વિરોધ પક્ષને કઈ રીતે મજબૂત કરવો, શું કરવું એ બધું પબ્લિકના હાથમાં છે. એકવાર ખાલી તમે એને મજબૂત કરો, સત્તામાં નો બેહારો તો કાંઈ નહીં, પણ ખાલી એકવાર મજબૂત કરી ગયો તમે એને.